ડભોઈ ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ડભોઈ તાલુકાની પારીખા પ્રાથમિક શાળામાં સ્થિતિ કંઈક અલગ જ છે। અહીં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો ઘટવિસ્ફોટ થયો છે। શું છે સમગ્ર મામલો? શાળામાં કુલ 41 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ તેમને ભણાવવાના બદલે તેમની પાસે શાળાના મેદાન અને રૂમોમાં કચરો વળાવવામાં આવી રહ્યો છે। વાલીઓ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, પરંતુ અહીં બાળકો મજૂરી કરવા મજબૂર બન્યા છે। શિક્ષકોની ઘોર બેદરકારી। શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। ગેરહાજર સ્ટાફ, એક શિક્ષક 1.5 મહિનાથી રજા પર, જ્યારે બીજા શિક્ષક પણ હાજર રહેતા નથી। સમય પાલનનો અભાવ। શાળાનો સમય સવારે 10:30 વાગ્યાનો છે, તેમ છતાંય 11:15 સુધી કોઈ પણ શિક્ષક ડોક્યું પણ નથી કરતું। વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ। બાજુની શાળાના શિક્ષકને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેઓ પણ સમયસર હાજર થયા ન હતા। મીડિયાના સવાલો પર મૌન। જ્યારે આ ગેરરીતિ અંગે જવાબદાર વ્યક્તિઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મીડિયા સમક્ષ કોઈ પણ ખુલાસો આપવાનો ઇનકાર કરી દીધો હતો। મુખ્ય પ્રશ્નો અને આક્રોશ। સરકાર પાસેથી લાખોનો પગાર લેતા શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે કેમ રમત રમી રહ્યા છે? જો ભણાવવાના સમયે બાળકો પાસે કચરા સાફ કરાવવામાં આવશે, તો તેમનું ભણતર કઈ રીતે સુધરશે? શું ડભોઈ શિક્ષણ વિભાગ આ લાલિયાવાડી સામે કડક પગલાં ભરશે? એક તરફ સરકાર ડિજિટલ શિક્ષણની વાતો કરે છે, ત્યારે પારીખા પ્રાથમિક શાળાની આ તસવીરો શિક્ષણ જગત માટે શરમજનક છે। 41 નિર્દોષ બાળકોનું ભવિષ્ય અત્યારે રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે।